પ્રકરણ 15 કોલીફ્લાવરની ચોરી. ગુરુજી, આપને માટે આ ભેટ લાવ્યો છું. આ મોટી 6 ફૂલકોબી મારા પોતાના હાથે રોપેલી હતી. માતા પોતાના બાળકનું જતન કરે એટલી કાળજીથી તેના ઉછેર ઉપર મેં દેખરેખ રાખી છે. શાકભાજીનો એક ટોપલો ઔપચારિક ઉત્સાહ સાથે મેં તેમની સમક્ષ મૂક્યો. શ્રી યુક્તેશ્વરજીનો મલકાટ પ્રશંસાથી સ્નેહાભિષિક્ત હતો. તારો આભાર માનું છું. હમણાં તે બધી તારા ઓરડામાં મૂકી રાખ. આવતીકાલના ખાસ રાત્રિ ભોજન માટે મારે તેની જરૂર પડશે. હું મારા ગુરુની સાથે તેમના દરિયા કિનારાના આશ્રમમાં ઉનાળાની કોલેજની રજા ગાળવા હમણાં જ પૂરી આવી પહોંચ્યો હતો. મારા ગુરુ અને તેમના શિષ્યોએ બનાવેલો 2 માળનો આનંદદાયક નાનો એકાંતવાસ બંગાળના અખાતની પાસે જ આવેલો છે. આશ્રમના શાંત ખુશનુમા વાતાવરણથી અને દરિયાની ખારી હવાથી તાજો થઈ બીજે દિવસે સવારે હું વહેલો જાગ્યો. મારા ગુરુજી મધુર અવાજે મને બોલાવતા હતા. ઉમંગથી ફૂલકોબી સામે એક નજર નાખીને મેં તેને પલંગની નીચે વ્યવસ્થિત ગોઠવી દીધી. ચાલો, આપણે સમુદ્ર કિનારે જઈએ. ગુરુજી આગળ થયા. કેટલાક નાના વિદ્યાર્થીઓ અને હું છૂટાછવાયા પાછળ ચાલતા હતા. અમારા ગુરુજીએ અમારી સામે જોઈ હળવી ટીકા કરી. જ્યારે આપણા પશ્ચિમના બંધુઓ ચાલે છે ત્યારે તેઓ એક તાલમાં ચાલવાનો ગર્વ લે છે. હવે મહેરબાની કરીને 2-2ની હારમાં ચાલો અને એકબીજાની સાથે તાલ મેળવીને કદમ ઉપાડો. શ્રી યુક્તેશ્વરજી અમારું આજ્ઞાપાલન જોઈ રહ્યા હતા. તેમણે ગાવાનું શરૂ કર્યું. છોકરાઓ આગળ પાછળ જાય છે, નાની પંક્તિમાં સોહાય છે. તેમના નાના વિદ્યાર્થીઓના ચપળ કદમની સાથે ગુરુજી જે સહજતાથી સ્પર્ધા કરી શકતા હતા તે જોઈને મને સાનંદાશ્ચર્ય થયા સિવાય ન રહ્યું. થોભો! મારા ગુરુની દૃષ્ટિ મને શોધી રહી હતી. આશ્રમના પાછલા દરવાજાને તાળું લગાવ્યું છે? હું ધારું છું કે લગાવ્યું છે, ગુરુજી. શ્રી યુક્તેશ્વરજી થોડી ક્ષણો શાંત રહ્યા, પરંતુ તેમના ચહેરા પર અર્ધું દબાવી રાખેલું હાસ્ય હતું. ના, તું ભૂલ્યો છે, છેવટે તેમણે કહ્યું. ભૌતિક ઉપેક્ષા માટે દિવ્ય ધ્યાનનું બહાનું ન કાઢવું જોઈએ. આશ્રમના રક્ષણની જવાબદારીમાં તું બેદરકાર રહ્યો છે. તને સજા થવી જોઈએ. તેઓશ્રીએ જ્યારે એમ કહ્યું, થોડી જ વારમાં તારા 6 ફૂલકોબીમાંથી 5 જ રહેશે, ત્યારે મેં વિચાર્યું કે તેઓશ્રી ગૂઢ વિનોદ કરી રહ્યા છે. ગુરુજીની આજ્ઞાથી અમે પાછા ફર્યા અને ચાલતાં ચાલતાં આશ્રમની નજીક આવી પહોંચ્યા. જરાક થોભ, મુકુંદ. આપણી ડાબી બાજુએ આંગણની પેલે પારના રસ્તા પર નજર રાખ. હમણાં જ કોઈ માણસ ત્યાં આવશે અને તેને લીધે તને સજા થશે. તેમના અગમ્ય શબ્દોથી મને થયેલું દુઃખ મેં છુપાવ્યું. તરત જ એ રસ્તા ઉપર એક ખેડૂત દેખાયો. હાથોને આજુબાજુ નિરર્થક ભાવથી હવામાં ઉછાળતો એ વિલક્ષણ રીતે નાચતો હતો. કુતૂહલથી લગભગ જડવત થઈને એના હાસ્યાસ્પદ દેખાવ તરફ એકટશે હું જોઈ રહ્યો. રસ્તા ઉપરના જે ભાગથી અમારી દૃષ્ટિથી એ દેખાતો બંધ થાય ત્યાં સુધી એ પહોંચ્યો ત્યારે શ્રી યુક્તેશ્વરજીએ કહ્યું, હવે પાછો ફરશે. એ ખેડૂતે પોતાની દિશા એકદમ બદલી અને એ આશ્રમના પાછલા ભાગ તરફ ગયો. એક રેતાળ પટ વટાવીને પાછલા દરવાજાથી એ મકાનમાં ઘૂસ્યો. મારા ગુરુજીએ પ્રથમ કહ્યા મુજબ મેં દરવાજાને તાળું માર્યું ન હતું. તરત જ એ માણસ બહાર આવ્યો. તેના હાથમાં મારી અમૂલ્ય ફૂલકોબી પૈકીની એક હતી. હાથમાં આવેલી મિલકત પોતાની છે એવા રૂઆબથી એ માનભેર ચાલવા લાગ્યો. જેમાં મારા ભાગે આશ્ચર્યમુગ્ધ બનીને તેનો ભોગ બનવાનું જણાતું હોય તેવું આ ખુલ્લું ફારસ એટલું વ્યગ્ર કરતા ન હતું કે જેથી હું રોષની લાગણીથી તે ચોરનો પીછો કરવામાં નિષ્ફળ જાઉં. રસ્તા તરફ હું અડધે ગયો હોઈશ એટલામાં ગુરુજીએ મને બૂમ મારીને બોલાવ્યો. અટ્ટહાસ્યથી તેઓ પગથી માથા સુધી હલતા હતા. પેલો બિચારો તરંગી ફૂલકોબીની ઝંખના કરતો હતો.
મેં વિચાર્યું તેને તારી આ અરક્ષિત ચીજોમાંથી એક ફૂલકોબી મળી જાય તો સારું જ થશે. હાસ્યની છોળો વચ્ચે તેઓશ્રીએ ખુલાસો કર્યો. હું મારા ઓરડા તરફ ધસી ગયો, જ્યાં મેં જોયું કે આ ચોર એકલા શાકભાજીનું જ લક્ષ્ય કરીને આવેલો, જેથી ત્યાં કામળા ઉપર ખુલ્લી પડેલી મારી સોનાની વીંટીઓ, ઘડિયાળ અને પૈસા એમને એમ છોડી ગયો હતો. તેને બદલે તેણે સામાન્ય રીતે ન દેખાય તેવી રીતે પથારીની નીચે ટોપલીમાં સંતાડેલ ફૂલકોબીને પેટથી સરકીને લઈ લીધી, જે તેની એક જ મનોવાંછિત વસ્તુ હતી. મેં તે જ સાંજે આ બનાવનો ખુલાસો કરવાની શ્રી યુક્તેશ્વરજીને વિનંતી કરી, કેમ કે મારા મત પ્રમાણે એમાં કેટલાક કોયડાઓ હતા. મારા ગુરુએ હળવેથી માથું હલાવતાં કહ્યું, તું કોઈક દિવસ એ સમજશે. વિજ્ઞાન થોડા સમયમાં આવા સંખ્યાબંધ ગુપ્ત નિયમોને શોધી કાઢશે. કેટલાક વર્ષો પછી રેડિયોના ચમત્કારોએ દુનિયાને હેરત પમાડી ત્યારે મને ગુરુજીની આગાહી યાદ આવી. દેશ અને કાળના જમાનાના જૂના ખ્યાલો નાશ પામ્યા. કોઈ પણ વ્યક્તિનું ઘર એટલું સાંકડું ન રહ્યું જ્યાં કોલકાતા કે લંડન પ્રવેશી ન શકે. માનવીના સર્વવ્યાપકપણા અંગેની એક તત્વની નિર્વિવાદ સાબિતી આગળ બુઠ્ઠામાં બુઠ્ઠી બુદ્ધિ પણ કંઈક વિશાળ બની ગઈ. ફૂલકોબીના હાસ્યપ્રધાન નાટકના આ કથાનકને રેડિયોની તુલના દ્વારા સારી રીતે સમજાવી શકાશે. મારા ગુરુજી સંપૂર્ણ માનવ રેડિયો હતા. વિચારો એ બીજું કંઈ જ નહીં, પરંતુ ઈથરમાં ફરતા ઘણા જ સૂક્ષ્મ આંદોલનો છે. જેવી રીતે યોગ્ય રીતે મેળવેલ ટ્યુનિંગ કરેલ રેડિયો દરેક દિશાના હજારો કાર્યક્રમો પૈકી પોતાનો ઇચ્છિત સંગીત કાર્યક્રમ પકડી લે છે, તે જ પ્રમાણે શ્રી યુક્તેશ્વરજી પણ જગતના માનવ મનમાંથી પ્રસારિત થતા અસંખ્ય વિચારોમાંથી ચોક્કસ એક વિચાર, ફૂલકોબી પાછળ ઘેલા બનેલા ઓછી અક્કલવાળા માણસનો વિચાર પ્રત્યે સંવેદનશીલતાથી ગ્રહણશીલ હતા. અમારા સાગર કિનારા તરફના ટહેલવા દરમિયાન ગુરુજીને પેલા ખેડૂતની સાદી ઈચ્છાની જેવી ખબર પડી કે તરત જ તેને સંતોષવા તેઓ તત્પર થયા. પેલા માણસને શિષ્યો જુએ તે પહેલાં જ શ્રી યુક્તેશ્વરજીની દિવ્ય દ્રષ્ટિએ રસ્તા પર નાચતો કૂદતો જતો જોઈ લીધો હતો. આશ્રમના દરવાજાને તાળું મારવાની મારી વિસ્મૃતિથી મને મારા પ્રિય શાકના એક નંગથી વંચિત રાખવાનું ગુરુજીને સગવડભર્યું બહાનું મળી ગયું. આવી રીતે સંદેશ સંગ્રાહક તરીકે કામ કરીને શ્રી યુક્તેશ્વરજીએ પોતાની સમર્થ ઈચ્છાશક્તિ મારફત પ્રસારક યંત્ર અથવા સંદેશ પ્રેરકનું કામ પણ કર્યું. તેમના તે સ્થાન પરથી તેમણે પેલા ખેડૂતને પાછા ફરીને એક નિશ્ચિત ઓરડામાં જઈને એક જ ફૂલકોબી લઈ આવવાનું સફળ રીતે સૂચન આપ્યું. અંતર્જ્ઞાન, ઇન્ટ્યુઇશન જ આત્માનું માર્ગદર્શક છે અને માણસનું મન જે ક્ષણોમાં શાંત હોય છે તે વખતે જ કુદરતી રીતે તેને તે મળે છે. લગભગ દરેક માણસને અગમ્ય રીતે સાચા પડતા પૂર્વ સંકેતનો અથવા પોતાના વિચારો બીજાને ચોકસાઈપૂર્વક સંક્રાંત કર્યાનો અનુભવ થયો જ હશે. ખલેલ અથવા બેચેનીની સ્થિતિમાંથી મુક્ત થયેલ માનવ મન જટિલ રેડિયો યંત્રના તમામ કાર્યો કરવા માટે સશક્ત છે. વિચારો મોકલવા તેમજ પ્રાપ્ત કરવા અને અનિચ્છનીય મુદ્દાઓને બહાર કાઢવા. રેડિયો સ્ટેશનની શક્તિનું નિયંત્રણ તેમાં વપરાતા વીજળીના પ્રવાહના જથ્થા દ્વારા થાય છે, તેવી રીતે માનવ રેડિયોની અસરકારકતા, નિયંત્રણ દરેક વ્યક્તિમાં રહેલી ઈચ્છાશક્તિની કક્ષાના પ્રમાણમાં રહેલી હોય છે. બધા જ વિચારો બ્રહ્માંડમાં સતત આંદોલિત થતા જ રહે છે. ઊંડી એકાગ્રતાને લીધે સિદ્ધ પુરુષ જીવંત અથવા મૃત્યુ પામેલ કોઈ પણ માણસના મનના વિચારો જાણી શકે છે. વિચારોનું મૂળ વ્યક્તિગત નથી, પરંતુ વૈશ્વિક છે. સત્યને ઉપજાવી શકાતું નથી, પરંતુ તે માત્ર અનુભવી શકાય છે. માણસનો કોઈ ભૂલ ભરેલો વિચાર
એ તેની દ્રષ્ટિની નાની અથવા મોટી અપૂર્ણતાનું જ પરિણામ છે. યોગ વિદ્યાનું લક્ષ્ય એ છે કે મનને શાંત કરવું, કે જેથી માણસ અંતરના અવાજના અચૂક માર્ગદર્શનને કોઈ પણ જાતની વિકૃતિ સિવાય સાંભળી શકે. રેડિયો, દૂરશ્રવણ અને ટેલિવિઝન, દૂરદર્શનના સાધનો દૂર દૂરના લોકોના અવાજ અને દર્શનને લાખો લોકોના દિવાનખંડ સુધી તત્કાલ પહોંચાડી દે છે. મનુષ્ય સર્વવ્યાપી આત્મા છે. તેની આ એક શરૂઆતની ઝાંખી વૈજ્ઞાનિક સાબિતી છે. માનવી એ અવકાશના એક બિંદુમાં બંધ થયેલું માત્ર શરીર જ નથી, પરંતુ મૂળભૂત રીતે તે સર્વવ્યાપક આત્મા છે. જો કે અહંકાર તેને ખૂબ જ અસભ્ય રીતોથી ગુલામ બનાવવા માટે કાવતરાં ઘડે છે. શરીર વિજ્ઞાનના નોબેલ પારિતોષિક વિજેતા ચાર્લ્સ રોબર્ટ રીશેએ જાહેર કર્યું છે, અત્યંત વિચિત્ર, અત્યંત આશ્ચર્યકારક, દેખીતી રીતે ઘણી જ અસંભવ લાગતી ઘટનાઓ હજુ પણ બનશે. પરંતુ જેમ છેલ્લી સદીમાં વિજ્ઞાને આપણને શીખવ્યું છે તેનાથી આપણને આશ્ચર્ય થતું નથી, તેમ આવી ભવિષ્યની શોધો પણ એક વખત પ્રસ્થાપિત થઈ ગયા પછી આપણને આશ્ચર્ય પમાડશે નહીં. એમ માની લેવામાં આવે છે કે જે દ્રશ્યોને આપણે આશ્ચર્ય પામ્યા સિવાય આજે સ્વીકારી લઈએ છીએ તે આપણને અચંબો પમાડતા નથી, કારણ કે તે આપણને સમજાય છે, પરંતુ આ હકીકત નથી. જો તેઓ આપણને અચંબો પમાડતા ન હોય તો તેનું કારણ એ નથી કે તેનું રહસ્ય આપણે સમજી ગયા છીએ, પરંતુ તેનું કારણ એ છે કે તેનાથી આપણે સુપરિચિત છીએ. કેમ કે જો રહસ્ય ન પામી શકવાથી આશ્ચર્ય થતું હોય તો પ્રત્યેક બાબતથી આપણને આશ્ચર્ય થવું જોઈએ. જેમ કે નીચે પડતો હવામાં નાખેલો પથ્થર, એક નાના સરખા બીજમાંથી બનતું ઓકનું વૃક્ષ, ગરમીથી ફૂલતો પારો, ચુંબકથી આકર્ષાતું લોખંડ. આજનું વિજ્ઞાન એ એક મામૂલી બાબત છે. પેલા આશ્ચર્યકારક સત્યો જે આપણા વારસદારો શોધી કાઢશે તે જાણે કે આપણી સમક્ષ આંખો ફાડીને ઊભા હોય તેમ આજે પણ આપણી આજુબાજુ વીંટળાઈ વળેલા છે. અને તેમ છતાં આપણે તેને જોતા નથી. પરંતુ આપણે તેને જોતા નથી એમ કહેવું પૂરતું નથી. આપણે તેમને જોવાની ઈચ્છા કરતા નથી. કારણ કે જ્યારે કોઈ અણધારી અને અજાણી હકીકત બહાર આવે છે ત્યારે આપણે તેને પ્રચલિત માન્યતાના જ્ઞાનના સર્વસાધારણ ચોકઠામાં ગોઠવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને કોઈ વિશેષ પ્રયોગ કરવાનું સાહસ કરે તો આપણને રોષની લાગણી થાય છે. જેનો ખુલાસો ન કરી શકાય તે રીતે મારી ફૂલકોબીની ખુલ્લી ચોરી થઈ પછી થોડાક દિવસે એક રમૂજી બનાવ બન્યો. કેરોસીનનો એક દીવો જળતો ન હતો. મારા ગુરુની સર્વજ્ઞ દ્રષ્ટિનો તાજો જ અનુભવ લીધેલો હોવાથી મેં વિચાર્યું કે આ દીવાને શોધી કાઢવો એ તો બચ્ચાના ખેલ જેવું છે તેવું તેઓ શ્રી પ્રદર્શિત કરશે. ગુરુજીએ મારી અપેક્ષા જાણી લીધી. વધારે પડતી ગંભીરતાથી તેમણે બધા આશ્રમવાસીઓને પૂછી જોયું. એક નાના શિષ્યે કબૂલી લીધું કે પાછલા પટાંગણના કૂવા પાસે જવા માટે તેણે દીવાનો ઉપયોગ કર્યો હતો. શ્રી યુક્તેશ્વરજીએ ગંભીર અવાજે આદેશ આપ્યો, કૂવાની પાસે દીવાની તપાસ કર. હું ત્યાં દોડ્યો. દીવો ત્યાં નહોતો. છોબીલો પડી ગુરુજી પાસે હું પાછો આવ્યો. મારા નાસીપાસ થવાનો કશો પણ ખ્યાલ રાખ્યા સિવાય તેઓ ખુલ્લા દિલથી હસતા હતા. ઘણું જ ખરાબ. હું તને ખોવાયેલા દીવા તરફ દોરી જઈ શકું નહીં. હું કાંઈ જ્યોતિષી નથી. ચળકતી આંખો સાથે તેઓ શ્રીએ ઉમેર્યું, હું નિષ્ણાત શેરલોક હોમ્સ પણ નથી. હવે મને ખાતરી થઈ કે ગુરુદેવને પડકારવામાં આવે ત્યારે અથવા નજીવી બાબત માટે પોતાની સિદ્ધિઓનું કદી પ્રદર્શન કરતા નથી. આનંદપ્રદ અઠવાડિયા વીતી ગયા. શ્રી યુક્તેશ્વરજી એક ધાર્મિક શોભાયાત્રા કાઢવાની યોજના વિચારી રહ્યા હતા. શહેરમાં અને પુરીના સમુદ્ર કિનારે શિષ્યોને દોરી જવાનું કામ તેમણે મને સોંપ્યું. ઉત્સવને દિવસે કર્ક સંક્રાંતિએ પરોઢથી જ સખત ગરમી હતી. ગુરુજી, બળતી રેતી ઉપર ઉઘાડા પગે શિષ્યોને હું કેવી રીતે લઈ જાઉં? નિરાશાથી હું બોલ્યો. ગુરુજીએ જવાબ આપ્યો, એનું રહસ્ય હું તને કહીશ.
ભગવાન વાદળોની છત્રી મોકલશે, તમે બધા સુખેથી ચાલી શકશો. મેં શોભાયાત્રાની વ્યવસ્થા ખુશીથી કરી. સત્સંગના ઝંડા નીચે અમારી મંડળી આશ્રમમાંથી નીકળી. શ્રી યુક્તેશ્વરજી દ્વારા આલેખાયેલ એ ઝંડા પર અંતર્જ્ઞાન પ્રેરિત દૂરદર્શનના પ્રતીક તરીકે એકાકી આંખનું ચિહ્ન અંકિત થયેલું હતું. અમે આશ્રમ છોડ્યો કે તરત જ અમારા માથા પરનો આકાશનો ભાગ કોઈ જાદુની માફક વાદળોથી છવાઈ ગયો. સર્વ પ્રેક્ષકોના આશ્ચર્યના ઉદ્ગારો સાથે જ વરસાદનું એક ખૂબ જ હળવું ઝાપટું પડ્યું, જેનાથી શહેરના રસ્તાઓ અને ધગધગતા દરિયા કિનારાઓ પર ઠંડક પથરાઈ ગઈ. શોભાયાત્રાના 2 કલાક દરમિયાન શાંતિદાયક ઝરમર ચાલુ રહી. જે ક્ષણે અમારી મંડળી આશ્રમમાં પાછી આવી તે જ વખતે વરસાદ અને વાદળો અદૃશ્ય થઈ ગયા. મેં કૃતજ્ઞતા વ્યક્ત કરી ત્યારે ગુરુજીએ જવાબ આપ્યો, તે જોયું ને, ઈશ્વર આપણા માટે કેટલી કાળજી લે છે. ઈશ્વર બધાને જવાબ આપે છે અને બધાને માટે કામ કરે છે. જેવી રીતે મારી વિનંતીથી તેણે વરસાદને મોકલ્યો, તેમ તે કોઈ પણ ભક્તની હૃદયપૂર્વકની ઈચ્છાને સંતોષે છે. ઈશ્વર કેટલી બધી વખતે તેની પ્રાર્થનાઓનો સ્વીકાર કરે છે તેનો માણસ ભાગ્યે જ ખ્યાલ કરે છે. તે થોડાઓ પ્રત્યે પક્ષપાત કરે છે તેવું નથી, પરંતુ જેઓ શ્રદ્ધાપૂર્વક તેની પાસે જાય છે તે દરેકનું એ સાંભળે છે. તેના સંતાનોને તેના સર્વવ્યાપક પિતાની સ્નેહાળ કરુણા ઉપર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. શ્રી યુક્તેશ્વરજી દર વર્ષે 4 વાર્ષિક ઉત્સવો ઉજવતા હતા. 2 વિષુવો, વસંત શરદ સંપાતો, અને 2 સંક્રાંતિઓ, કર્ક અને મકર વખતે. ત્યારે તેઓ શ્રીના નજીકના અને દૂરના શિષ્યો એકઠા થતા હતા. શિયાળાની મકર સંક્રાંતિનો ઉત્સવ શ્રીરામપુરમાં ઉજવાયો હતો, જેમાં મેં પ્રથમ વખત જ ભાગ લીધો હતો અને તેમાંથી મને કાયમના આશીર્વાદ મળ્યા હતા. ઉત્સવની ધામધૂમ સવારે માર્ગો ઉપર ખુલ્લા પગે ચાલવાની શોભાયાત્રાથી શરૂ થઈ. સેંકડો વિદ્યાર્થીઓનો અવાજ મીઠા મધુરા ધાર્મિક ભજનોથી ગાજી ઉઠ્યો. થોડાક વાદકો વાંસળી અને ઢોલક કરતાલ વગાડવા લાગ્યા. ઉત્સાહી નગરજનોએ ઈશ્વરના નામ સંકીર્તનના ધ્વનિથી પોતાના રોજના નિત્ય કાર્યો છોડી રસ્તામાં ફૂલોનો વરસાદ વરસાવ્યો. આશ્રમના પટાંગણમાં પાછા આવતા આ લાંબી યાત્રાનો અંત આવ્યો. ત્યાં અમે અમારા ગુરુજીને વીંટળાઈ વળ્યા અને તે વખતે ઉપરના માળથી વિદ્યાર્થીઓએ અમારા ઉપર ગલગોટાના ફૂલોની વૃષ્ટિ કરી. ઘણા મહેમાનો પનીર અને સંતરાની ખીરનો પ્રસાદ લેવા ઉપરના માળે ગયા. જે મારા ગુરુભાઈઓ આજે રસોઈયાઓ તરીકે કામ કરતા હતા તેમના તરફ હું ગયો. આવડા મોટા મેળાવડા માટેનું ભોજન ખુલ્લામાં જ મોટા દેગડાઓમાં બનાવવું પડે. લાકડા બાળવાના ઈંટના કામચલાઉ ચૂલાઓમાંથી ધુમાડો નીકળતો હતો અને અમારી આંખમાં પાણી આવવા છતાં અમે હસતા હસતા અમારું કામ કરતા હતા. ભારતમાં ધાર્મિક ઉત્સવો કદી પણ તકલીફદાયક મનાતા નથી. દરેક ભક્ત ખુશીથી પોતાના હિસ્સાનું કામ કરતો જ હોય છે. પછી તે નાણાં પૂરા પાડવાના હોય કે પછી ચોખા શાકભાજી કે વ્યક્તિગત સેવા આપવાની હોય. ગુરુજી તરત જ ઉત્સવની ઘણી વિગતો ઉપર ધ્યાન આપવામાં અમારી સાથે સામેલ થઈ ગયા. સતત વ્યસ્ત હોવા છતાંય તેઓ સૌથી વિશેષ ઉત્સાહી યુવા સાથે કદમ મિલાવતા હતા. હાર્મોનિયમ અને તબલા સાથેનું સંકીર્તન બીજા માળ પર ચાલતું હતું. શ્રી યુક્તેશ્વરજી પ્રશંસાના ભાવથી સાંભળી રહ્યા હતા. તેમનું સંગીતનું જ્ઞાન સંપૂર્ણ હતું. તેઓ બેતાલ છે. ગુરુજી રસોડું છોડીને સંગીતકારોની સાથે જઈ બેઠા. સંગીત ફરીથી સંભળાયું. આ વખતે કોઈ ભૂલ ન હતી. સામવેદમાં સંગીત વિદ્યા ઉપરના સૌથી પ્રાચીન લખાણો છે. ભારતમાં સંગીત, ચિત્રકળા અને નાટક એ ત્રણેયને દિવ્ય કળા ગણવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સનાતન ત્રિપુટી એ આદિ સંગીતકારો હતા. વિશ્વ નૃત્યકાર શિવને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના વિશ્વકાર્યમાં તાલના અગણિત પ્રકારોના સર્જક તરીકે શાસ્ત્રમાં વર્ણવાયા છે.
જ્યારે બ્રહ્મા કરતાલથી અને વિષ્ણુ પવિત્ર મૃદંગ વગાડી તાલ પૂરે છે. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને સર્વતંતુવાદ્યોની જનની જેવી વીણા વગાડતા આપણે ત્યાં દર્શાવવામાં આવ્યા છે. વિષ્ણુના અવતાર ગણાતા કૃષ્ણને હિન્દુ ચિત્રકળામાં બંસરી બજાવતા દર્શાવ્યા છે. બંસી ઉપર તેઓ અતિ પ્રસન્ન કરનારું એવું સંગીત વગાડે છે, જે માયાની ઇન્દ્રજાળમાં ભટકતા માનવ આત્માઓને પોતાના સાચા ગૃહ તરફ પાછા બોલાવે છે. ભારતીય સંગીતના પાયારૂપ તેના રાગો એ નિશ્ચિત સ્વરવર્ણીની રચના છે. મુખ્ય 6 રાગોમાંથી કુલ 126 નવી રાગ રચનાઓને રાગિણી, પત્નીઓ અને પુત્રો તરીકે વર્ણવ્યા છે. દરેક રાગના ઓછામાં ઓછા 5 સ્વરો હોય છે, જેમાં મુખ્ય સ્વર વાદી કે રાજા, ગૌણ સ્વર સંવાદી કે પ્રધાનમંત્રી, સહાયક સ્વરો અનુવાદી કે સહચારી અને વિસંવાદી સ્વર વિવાદી કે શત્રુ હોય છે. મૂળ 6 રાગમાંના પ્રત્યેક રાગને દિવસનો નિશ્ચિત સમય, વર્ષની કોઈક ઋતુ અને કોઈ અધિષ્ઠાતા દેવ સાથે કુદરતી સંવાદિતા હોય છે, જે એક વિશિષ્ટ શક્તિ પ્રદાન કરે છે. આ રીતે હિંડોલ રાગ ફક્ત વસંત ઋતુમાં પ્રાતઃકાળમાં વૈશ્વિક પ્રેમની ભાવના જાગૃત કરવા માટે ગવાય છે. દીપક રાગ ઉનાળાની ઋતુમાં સંધ્યા સમયે કરુણાની લાગણી ઉત્પન્ન કરવા ગવાય છે. મેઘ રાગ વર્ષા ઋતુ મધ્યાહ્ને ગવાય છે. તેના વડે શૌર્ય હિંમતનું આહ્વાન કરવામાં આવે છે. ભૈરવ રાગ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં પ્રાતઃકાળે શાંતિ અર્થે ગવાય છે. શ્રી રાગ પવિત્ર પ્રેમના સંપાદનાર્થે શરદ ઋતુમાં સંધ્યા સમયે ગાવામાં આવે છે. માલકંસ રાગ શિયાળાની મધ્યરાત્રિએ બહાદુરી માટે ગવાય છે. પ્રાચીન ઋષિઓએ માનવ અને કુદરત વચ્ચેના સ્વર નિયમોના મેળનું આ સંશોધન કર્યું હતું, કારણ કે પ્રકૃતિ એ ઓમ આદિ સ્વર અથવા પ્રણવ સ્પંદનનું મૂર્ત રૂપ છે. તેથી અમુક મંત્રોચ્ચાર કે ગાનથી મનુષ્ય સમગ્ર પ્રાકૃતિક અભિવ્યક્તિઓ પર અંકુશ મેળવી શકે છે. બાદશાહ અકબરના દરબારમાં 16મી સદીમાં અસાધારણ શક્તિ ધરાવતા મિયાં તાનસેન નામે સુપ્રસિદ્ધ સંગીતકાર થઈ ગયા હતા, એવું ઐતિહાસિક દસ્તાવેજો કહે છે. બાદશાહે જ્યારે સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે રાત્રિમાં ગવાતો રાગ ગાવાની આજ્ઞા કરી. તાનસેને એવું મંત્રગાન કર્યું કે જે દ્વારા મહેલના વિસ્તારમાં તત્કાળ અંધકાર છવાઈ ગયો. ભારતીય સંગીતમાં સ્વર સપ્તકને 22 શ્રુતિઓમાં અથવા અર્ધ સ્વરોમાં વિભક્ત કરેલ છે. આ સૂક્ષ્મ સ્વરાંતરિકને લીધે સંગીતની અભિવ્યક્તિમાં નાના નાના ભેદ પણ સંભવ થઈ જાય છે, જે 12 અર્ધસ્વરની વહેંચણીવાળા પાશ્ચાત્ય સંગીતમાં અપ્રાપ્ય છે. હિન્દુ પુરાણોમાં સપ્તકના 7 સુરોની સાથે સંબંધ ધરાવતા રંગો અને પશુ પક્ષીઓના ધ્વનિનો ઉલ્લેખ છે. દાખલા તરીકે સાનો લીલા રંગ અને મયુર પક્ષી સાથે, રેનો લાલ રંગ અને ચાતક પક્ષી સાથે, ગનો સોનેરી રંગ અને બકરી સાથે, મનો ખુલ્લા પીળા રંગ અને સારસ પક્ષી સાથે, પનો કાળા રંગ અને કોયલ સાથે, ધ પીળા રંગ અને ઘોડા સાથે અને નીનો બધા રંગોનું મિશ્રણ અને હાથી સાથે. ભારતીય સંગીતમાં કુલ 72 થાટ સ્કેલ માનવામાં આવે છે. તેથી તે રાગમાં રહીને અસંખ્ય સ્વર સમૂહો રચવાની તક ગાયકને હોય છે. રાગના મુખ્ય ભાવને ધ્યાનમાં રાખીને મૌલિકતાની સીમા સુધી રાગ વિસ્તાર કરતા જઈ તેમાં તે પોતાનું વ્યક્તિગત વૈવિધ્ય ઉમેરી શકે છે. હિન્દુ સંગીતકાર નિશ્ચિત સ્વરોનું વાંચન કરતા નથી. દરેક પ્રયત્ને તે રાગના સીધા સ્વરોને નવેસરથી શણગારે છે. કેટલીક વાર એકનો એક મધુર સ્વર વારંવાર ઉચ્ચારે છે, ત્યારે ત્યાં શ્રુતિ અને લયનો સમાવેશ કરે છે. પશ્ચિમના વાદ્યકારોમાં
બાહને 100 જેટલા જટિલ થોડા ફેરફારવાળા વિવિધ માર્ગો દ્વારા ધ્વનિનું પુનરાવર્તન કરવાથી ઉત્પન્ન થતા આનંદ અને તેની શક્તિની અસર વિશે સુંદર સમજ હતી. સંસ્કૃત સાહિત્યમાં 120 તાલનો ઉલ્લેખ છે. હિન્દુ સંગીતની પરંપરાગત પદ્ધતિના સંસ્થાપક ભરત મુનિએ ચંડોળ પક્ષીના ગાનમાં 32 તાલના ભેદ કરી બતાવ્યા છે. માનવીના અનેક સંચલનમાં તાલ અથવા લયનું મૂળ એક પગલાંથી બમણો સમય અને ઊંઘમાંના શ્વાસોચ્છ્વાસથી 3 ગણો સમય, જ્યારે શ્વાસની લંબાઈ પ્રશ્વાસથી બમણી હોય છે, તેમાં છે. ભારતમાં માનવ અવાજને ધ્વનિના સૌથી સંપૂર્ણ વાદ્ય તરીકે માન્ય રાખ્યો છે. આથી ભારતીય સંગીત કંઠસ્વરના 3 સપ્તક સાથે સંબંધિત છે. આ કારણે જ સ્વરસંગતિ એક સાથે ઉત્પન્ન થતા સ્વરોના પારસ્પરિક સંબંધ કરતાં સ્વર માધુર્ય ક્રમાનુસાર ઉત્પન્ન થતા સ્વરોના પારસ્પરિક સંબંધ પર ભાર મૂકવામાં આવે છે. ભારતીય સંગીત એ આત્મલક્ષી, આધ્યાત્મિક અને વ્યક્તિગત કળા છે, જેનું ધ્યેય એ વાદ્યવૃંદની પ્રતિભાનું પ્રદર્શન નહીં, પરંતુ પરમાત્મા સાથે વ્યક્તિગત ઐક્ય સાધવાનું છે. ભારતના બધા જ જાણીતા ભજનો પ્રભુના ભક્તોએ રચ્યા છે. સંગીતકાર માટે સંસ્કૃતમાં ભગાવતાર એવો શબ્દ છે, જેનો અર્થ જે પ્રભુના ગુણગાન કરે છે તે એવો થાય છે. સંકીર્તન અથવા સામુદાયિક સંગીત સભા એ યોગનું અથવા આધ્યાત્મિક સાધનાનું અસરકારક રૂપ છે, જેમાં બીજ વિચાર અને ધ્વનિ સાથે સંપૂર્ણ એકાગ્રતા અને ઊંડી તલ્લીનતાની જરૂર રહે છે. કારણ કે સ્વયં માનવ નાદ બ્રહ્મની અભિવ્યક્તિ હોવાથી તેના પર અવાજની ધારેલી અસર સબળ રીતે તરત જ થાય છે. પૂર્વ અને પશ્ચિમનું મહાન ધાર્મિક સંગીત માનવીને આનંદ આપે છે, કેમ કે તે માનવીના મેરુદંડના ગૂઢ કેન્દ્રો પૈકી એકાદને ક્ષણભર માટે જાગૃત કરે છે. આવી પરમાનંદ સભર પળોમાં તેને તેના દિવ્ય પ્રકૃતિના મૂળની ઝાંખી યાદ તાજી થાય છે. ઉત્સવના દિવસે શ્રી યુક્તેશ્વરજીના બીજા મજલાના દીવાનખંડમાંથી પ્રસાર પામતું સંગીત ચૂલા પર ચઢેલા ઉકળતા વાસણોની વચ્ચે બેઠેલા રસોઈયાઓને પ્રેરણા આપતું હતું. મારા ગુરુબંધુઓ અને હું આનંદમાં હાથની તાળી પાડી ધ્રુવપદ ગાતા હતા. સૂર્યાસ્ત સુધીમાં અમે સેંકડો મહેમાનોને ખીચડી, રસાવાળું શાક અને ચોખાની ખીર પીરસી જમાડી દીધા. આંગણામાં અમે સુતરાઉ જાજમો બિછાવી દીધી. તરત જ આખું મંડળ ખુલ્લામાં પલાંઠી વાળીને બેસી ગયું અને શ્રી યુક્તેશ્વરજીના મુખમાંથી નીકળતા જ્ઞાનગંગાના પ્રવાહને શાંતિથી એક ધ્યાનથી સાંભળવા લાગ્યું. તેઓ શ્રીના જાહેર પ્રવચનોમાં ક્રિયાયોગ, આત્મસન્માનભર્યું જીવન, શાંતિ, દ્રઢ સંકલ્પ, સાદું ભોજન અને નિયમિત વ્યાયામના મહત્વ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવતો. પછી ઘણા નાના કિશોર શિષ્યોના એક સમૂહે થોડાક પવિત્ર ભજનો ગાયા અને ઉત્સાહપૂર્વક સંકીર્તનની સાથે સભા પૂરી થઈ. રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આશ્રમવાસીઓએ વાસણ માંજ્યા અને આંગણું સ્વચ્છ કર્યું. મારા ગુરુએ મને તેમની પાસે બોલાવ્યો. આજની તારી પ્રસન્નતાપૂર્વકની મહેનત અને તૈયારીઓ માટે ગયા અઠવાડિયાના તારા પરિશ્રમથી હું ઘણો જ ખુશ થયો છું. તું મારી સાથે રહે એમ હું ઈચ્છું છું. આજે રાત્રે તું મારી પથારીમાં સૂઈ જજે. આ અધિકાર મને મળશે એમ મેં કદી ધારેલું નહીં. થોડો વખત અમે અત્યંત તીવ્ર દિવ્ય શાંતિની સ્થિતિમાં બેસી રહ્યા. અમે પથારીમાં પડ્યાને 10 મિનિટ થઈ નહીં હોય એટલામાં મારા ગુરુ ઉઠ્યા અને કપડાં પહેરવા માંડ્યા. શું થયું ગુરુજી? ગુરુને પડખે સૂવાના મારા આનંદમાં અચાનક અવાસ્તવિકતાની મને ગંધ આવી. મને લાગે છે કે કેટલાક વિદ્યાર્થીઓ તેમની ટ્રેન ચૂકી ગયા છે. તેઓ તરત જ અહીં આવશે. ચાલો તેમના માટે કંઈક ખાવાનું તૈયાર રાખીએ. ગુરુજી, રાત્રિના 1 વાગ્યે કોઈ આવવાનું નથી. તું સૂતો રહે. તે ઘણું સખત કામ કર્યું છે, પણ હું તો રસોઈ બનાવીશ.
ગુરુજીના દ્રઢ અવાજથી હું ઊભો થઈ ગયો અને તેમની પાછળ રોજના નાના રસોડામાં ગયો. રસોડું બીજા માળના અંદરના ઝરૂખાની બાજુમાં આવેલું હતું. થોડી જ વારમાં દાળ અને ભાત ઉકળતા હતા. મારા ગુરુજીએ વાલથી સ્મિત કર્યું. આજે રાત્રે તે થાક અને સખત મહેનતના ડર ઉપર વિજય મેળવ્યો છે. ભવિષ્યમાં એ બંને તને કદી સતાવી શકશે નહીં. જેવા તેમણે આજીવન આશીર્વાદના શબ્દો ઉચ્ચાર્યા કે તરત જ આંગણામાં પગલાંઓનો અવાજ સંભળાયો. હું નીચે દોડી ગયો અને વિદ્યાર્થીઓના આખા સમૂહને અંદર લાવ્યો. વહાલા ભાઈ, રાત્રિના આ કટાણા સમયે ગુરુજીને કષ્ટ દેવા બદલ અમે ઘણા દિલગીર છીએ, એક વ્યક્તિએ માફી માંગતી વાણીમાં મને કહ્યું. ટ્રેનોના ટાઈમ ટેબલ જોવામાં અમે ભૂલ કરી, પરંતુ અમને લાગ્યું કે ગુરુજીના દર્શન કર્યા સિવાય ઘરે જવું એ ઠીક નથી. તેઓ તમારી પ્રતીક્ષા જ કરી રહ્યા છે અને અત્યારે તમારા માટે ભોજન પણ તૈયાર કરી રહ્યા છે. શ્રી યુક્તેશ્વરજીની સ્વાગતવાણી રણકી ઉઠી. વિસ્મિત થયેલા આ આગંતુકોને હું રસોડા તરફ લઈ ગયો. ગુરુજી મારા તરફ ફર્યા અને આંખ ચમકાવતા બોલ્યા, હવે જ્યારે તેઓ સાથે વાત કરી લીધી છે તો નિઃશંક રીતે તને ખાતરી થઈ ગઈ હશે કે આપણા મહેમાનો વાસ્તવમાં તેમની ગાડી ચૂકી ગયા હતા. મને એક ઈશ્વરતુલ્ય ગુરુ સાથે શયન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે એવા સુખદ આનંદ સાથે અડધા કલાક પછી તેમની પાછળ હું તેમના શયનખંડમાં ગયો.